નમસ્કાર મિત્રો, આજે આપણે નવા ટોપિક તરફ વળી રહ્યા છીએ. એ નવા ટોપિકનું નામ છે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ એન્ડ સ્ટ્રેન્સ અથવા પ્રિન્સિપલ સ્ટ્રેસીસ. મારું નામ ડૉક્ટર વિમલેશ અગ્રવાલ છે. હું બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરું છું. પ્રિન્સિપલ સ્ટ્રેસીસ તમે બીજા ઘણા બધા સ્ટ્રેસીસ ભણીને પ્રિન્સિપલ સ્ટ્રેસીસ સુધી પહોંચ્યા છો. બીજા બધા સ્ટ્રેસીસ જેમ કે તમે સિમ્પલ સ્ટ્રેસીસ એન્ડ સ્ટ્રેઇન ભણ્યા છો. સિમ્પલ સ્ટ્રેસીસ એન્ડ સ્ટ્રેઇનમાં તમે એક્સિયલ ફોર્સ માટેના સ્ટ્રેસીસ વિશે જાણ્યું હશે. when the force is passing through the axis of the member અને એની અંદર આપણે ટેન્સાઇલ સ્ટ્રેસ અને કોમ્પ્રેસિવ સ્ટ્રેસ એના લીધે ઇલોંગેશન આવે, ડિફોર્મેશન આવે, એ બધું જાણ્યું. બીજું આપણે જોયું તો બેન્ડિંગ સ્ટ્રેસ વિશે જાણ્યું. જ્યારે તમારા ફોર્સની પરપેન્ડિક્યુલર એક્સિસ પર કોઈ ફોર્સ લાગે ત્યારે એની અંદર મેમ્બરમાં જે બેન્ડિંગ આવે એ બેન્ડિંગના જે સ્ટ્રેસીસ આવે એ વિશે આપણે જાણ્યું. પછી આપણે જાણ્યું ટોર્શનલ સ્ટ્રેસીસ વિશે. ટોર્શનની અંદર આપણે ટોર્શનલ સ્ટ્રેસ ટાઉ ભણ્યા. એની અંદર T/J ઇન્ટુ G∙L ઇઝ ટાઉ ડિવાઇડ બાય R. એમાં આપણે ટોર્શનલ સ્ટ્રેસ વિશે બી ભણ્યા. એ સિવાય આપણે શિયર સ્ટ્રેસ વિશે બી ભણ્યા, જેને આપણે નોર્મલી Q વિશે બતાવતા હોઈએ છીએ, શિયર સ્ટ્રેસીસ. તો આપણે અલગ અલગ જાતના સ્ટ્રેસીસ ડ્યુ ટુ એક્સિયલ ફોર્સ, ડ્યુ ટુ બેન્ડિંગ ફોર્સ, ડ્યુ ટુ શિયર ફોર્સ, ડ્યુ ટુ ટોર્શન્સ, એ બધા વિશે સ્ટ્રેસ વિશે ભણ્યા. એનાથી આગળ આપણે વધીએ તો જેટલા બી આપણે વધ્યા છે, જેની અંદર જે ફોર્સ લાગે છે એ પરપેન્ડિક્યુલર હોય છે અને જે ક્રોસ સેક્શન્સ હોય છે એના પરપેન્ડિક્યુલર ફોર્સ લાગતો હોય છે ત્યારે આપણે સ્ટ્રેસ ફાઇન્ડ કર્યું છે. હવે પ્રિન્સિપલ સ્ટ્રેસ અને સ્ટ્રેસીસની અંદર આપણે વર્ટિકલ નહીં પર ઇન્ક્લાઇન લેયર લાગે છે. તમારું જે લેયર છે, તમારું જે એલિમેન્ટ છે એ ઇન્ક્લાઇન છે અને ઇન્ક્લાઇન એલિમેન્ટની ઉપર જ્યારે અલગ અલગ જાતના ફોર્સીસ લાગે છે ત્યારે એની અંદર કેવા સ્ટ્રેસીસ ડેવલપ થાય છે એ આપણે આ ટોપિકની અંદર લર્ન કરવાનું છે, જેનું નામ છે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ. તો આવો આપણે જાણીએ પ્રિન્સિપલ સ્ટ્રેસીસ વિશે બીજું બધું. પ્રિન્સિપલ પ્લેન્સ એન્ડ પ્રિન્સિપલ સ્ટ્રેસીસ આ ટોપિકનું નામ ઘણી બધી બુકમાં તમે જો રિફર કરશો તો અમુક બુકમાં તમને પ્રિન્સિપલ સ્ટ્રેસીસ અને પ્લેન્સ મળશે અને જ્યારે અમુક બુકમાં તમને પ્રિન્સિપલ સ્ટ્રેસીસ અને સ્ટ્રેન્સ પણ મળશે. સૌથી પહેલાં આપણે પ્રિન્સિપલ પ્લેન્સ વિશે જાણીએ. પ્રિન્સિપલ પ્લેન્સ, ધ પ્લેન વિચ કેરી ઓનલી ડાયરેક્ટ સ્ટ્રેસીસ એન્ડ નોન ટેન્જન્શિયલ સ્ટ્રેસીસ આર કોલ્ડ પ્રિન્સિપલ પ્લેન્સ. એટલે સાદી ભાષામાં કહીએ તો એવું એક પ્લેન જેના પર ખાલી ડાયરેક્ટ સ્ટ્રેસીસ લાગતા હોય પણ કોઈ પણ જાતના ટેન્જન્શિયલ સ્ટ્રેસીસ ના લાગતા હોય એને આપણે પ્રિન્સિપલ પ્લેન્સ કહીએ છીએ. હવે ડાયરેક્ટ સ્ટ્રેસીસ અને પ્રિન્સિપલ સ્ટ્રેસીસ શું છે એ તમે ભણી ચૂક્યા છો અને આવનારા ફિગરની અંદર પણ તમને એ વસ્તુ હું બતાવીશ. પ્રિન્સિપલ સ્ટ્રેસીસ, ધ ઇન્ટેન્સિટી ઓફ સ્ટ્રેસ ઓન ધ પ્રિન્સિપલ પ્લેન્સ આર નોન એઝ પ્રિન્સિપલ સ્ટ્રેસીસ. એમાં ઇન્ટેન્સિટી જે સ્ટ્રેસની હોય જે પ્રિન્સિપલ પ્લેન પર લાગતા હોય છે એને આપણે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ તરીકે જાણીએ છીએ. Principal stresses in the planes, planes on which the shearing stresses are zero are called the principal planes and stresses normal to the principal planes are known as the principal stresses. એવી રીતે ડેફિનેશનમાં તમને કહ્યું એવી રીતે કે શિયર સ્ટ્રેસ હોય છે એ પ્રિન્સિપલ પ્લેન પર શું હોય છે? ઝીરો હોય છે, જેને આપણે ટેન્જન્શિયલ સ્ટ્રેસીસ પણ કહ્યું છે. અને જે નોર્મલ સ્ટ્રેસીસ નોર્મલ ટુ ધ પ્રિન્સિપલ પ્લેન્સ હોય છે એને આપણે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ તરીકે ઓળખી આવીએ છીએ. મેજર પ્રિન્સિપલ સ્ટ્રેસીસ પણ હોય છે, માઇનર પ્રિન્સિપલ સ્ટ્રેસીસ હોય છે, અલગ અલગ જાતના પ્રિન્સિપલ સ્ટ્રેસીસ હોય છે જે આપણે આવનારા ચેપ્ટરમાં લર્ન કરવાના છીએ. તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણી સ્ક્રીન ઉપર એક 3 ડાયમેન્શનલ બ્લોક આપેલો છે, ટ્યુબનું ડાયાગ્રામ આપેલો છે અને બાજુમાં એનું 2 ડાયમેન્શનલ વ્યૂ છે. એની અંદર એક ક્રિટિકલ કેસ જેવો હોય છે કે એ મેમ્બર હોય છે એ ત્રણેય ડાયરેક્શનની અંદર એના પર ફોર્સ એક્ટ કરતા હોય છે. એક્સિયલ, બાયએક્સિયલ, એક સ્ટ્રેસ હોય તો એને આપણે એક્સિયલ સ્ટ્રેસ કે ફોર્સ કહીએ છીએ, 2 હોય તો બાયએક્સિયલ કહીએ છીએ અને શિયર સ્ટ્રેસ લાગે છે. તો સ્ટ્રક્ચરલ મેમ્બર હોય છે ને એના પર કોઈ પણ એક જાતના સ્ટ્રેસીસ નથી લાગતા, ઘણી બધી જાતના સ્ટ્રેસીસ લાગતા હોય છે. ડાયરેક્ટ સ્ટ્રેસ જો કોઈ પણ એક ફોર્સ લાગતો હોય, એક ડાયરેક્શનની અંદર લાગતો હોય તો એને આપણે ડાયરેક્ટ સ્ટ્રેસ કહેતા હોઈએ છીએ, પણ એની અંદર ડિફરન્ટ ડાયરેક્શનની અંદર શિયર સ્ટ્રેસ પણ લાગતા હોય છે. નોર્મલી કોઈ બીમ હોય એ બીમ એની અંદર બેન્ડિંગ આવે તો એની અંદર એટલું બેન્ડિંગ સ્ટ્રેસ નહીં પણ શિયર સ્ટ્રેસ પર ઇન્ડ્યુસ થતું હોય છે. કોઈ શાફ્ટ હોય તો એ શાફ્ટની અંદર શિયર સ્ટ્રેસ આવે તો એ ડ્યુ ટુ ટોર્શન અને ડ્યુ ટુ એક્સિયલ્સ આવતું હોય છે અથવા બેન્ડિંગના લીધે બી આવતું હોય છે. તો એવી રીતે દરેક પોઈન્ટ ઉપર એની જે ફોર્સ કોઈ બી લાગતો હોય છે એની ઇફેક્ટના લીધે એની અંદર ડિફરન્ટ ટાઇપ્સના સ્ટ્રેસ ડેવલપ થતા હોય છે. આ ફિગરમાં તમે જુઓ તો હોરિઝોન્ટલ સ્ટ્રેસને આપણે PH નામ આપ્યું છે, વર્ટિકલ સ્ટ્રેસને આપણે PY નામ આપ્યું છે અને શિયર સ્ટ્રેસને આપણે Q બતાવ્યું છે. એનું 3D વ્યૂ પણ અહીંયા બતાવ્યું છે. તો આની ઇફેક્ટના લીધે અલગ અલગ જાતના સ્ટ્રેસીસ ડેવલપ થતા હોય છે. આ ફોર્સની અંદર તમને બીજી બતાવું તો આપણા આ ચેપ્ટરની અંદર ટોટલ 4 જાતના કેસ આપણે કન્સિડર કરેલા છે જેના પર આપણે સ્ટડી કરવાનું છે. તો કોઈ બી મેમ્બર લાગે છે જેની ઉપર ખાલી એક્સિયલ ફોર્સ લાગી રહ્યું છે જે એક જ ડાયરેક્શનમાં હોય છે, PHમાં અથવા PYમાં પણ હોઈ શકે છે, તેને આપણે એક્સિયલ લોડિંગ તરીકે ડિફાઇન કરીએ છીએ.
બીજો કેસ આપણા માટે છે બાયએક્સિયલ લોડિંગનો કેસ છે. બાયએક્સિયલ લોડિંગના કેસમાં આપણે શું કરવાનું છે, તો બાયએક્સિયલ લોડિંગના કોર્સમાં આપણું ફોર્સ સ્ટ્રેસ જે છે એ બંને ડાયરેક્શનમાં લાગે છે, પીએચ અને પીવાય. હવે જો ફોર્સ આપણે કન્સિડર કરીએ, પીએચના બદલે પી લઉં છું, કેપિટલ પી અથવા એફ લઉં છું, તો એ એફને કોરિલેટ કરવામાં સ્ટ્રેસ, તો સ્ટ્રેસની ડેફિનેશન આપણને ખબર છે કે ઇટ્સ અ લોડ ડિવાઇડ બાય ધી એરિયા. તો જો મારો લોડ પી હશે તો મારો સ્ટ્રેસ પીએચ ટુ પી ડિવાઇડ બાય એરિયા. હવે મારે એરિયા શું થશે, તો એરિયાની અંદર જે મારું વર્ટિકલ ડાયમેન્શન જે મને દેખાય છે, જે મારી વર્ટિકલ લેન્થ જે છે એ ડી હોઈ શકે છે, ડેપ્થ અથવા એને હું કોઈ બી નામ આપું, એચ નામ આપું, હાઇટ નામ આપું, એના મલ્ટીપ્લાયમાં જો એની થિકનેસ હશે અથવા જે લેન્થ હશે, જે મને અહીંયા 2D વ્યૂમાં દેખાતી નથી, પણ જે લેન્થ હશે એ મારું સ્ટ્રેસની અંદર મારે એનું એરિયા તરીકે મારે કન્સિડર કરવાનું રહેશે. બાયએક્સિયલની અંદર તમે જોઈ શકો છો બંને ડાયરેક્શનની અંદર ફોર્સ લાગી રહ્યા છે. એક્સિયલ લોડિંગ વિથ શિયર સ્ટ્રેસ હશે, એની અંદર તમારું જે શિયર સ્ટ્રેસ છે એ તમારું બંને ડાયરેક્શનની અંદર એટલે ટોપ, બોટમ, લેફ્ટ અને રાઇટ એની અંદર લાગે છે. જે તમારું શિયર સ્ટ્રેસ છે એ કાં તો ટેન્સાઇલ ઇન નેચરમાં હશે અથવા કોમ્પ્રેશન ઇન નેચરમાં હશે, જે અત્યારે પોઈન્ટમાં તમે જોઈ શકો છો. અને જે થર્ડ ડાયાગ્રામ છે એક્સિયલ લોડિંગ વિથ શિયર સ્ટ્રેસ, તો એક્સિયલ લોડિંગ વિથ શિયર સ્ટ્રેસ જે છે એની અંદર એક જ લોડ કોઈ બી એક ડાયરેક્શનમાં લાગતો હોય છે, કાં તો પીએચ અથવા પીવાય, અને બીજો જે હોય છે શિયર સ્ટ્રેસ લાગતો હોય છે. છેલ્લો જે આપણો કોર્સ છે બાયએક્સિયલ લોડિંગ વિથ ધ શિયર સ્ટ્રેસ, એની અંદર આપણા એક્સ અને વાય બંને ડાયરેક્શનમાં શિયર સ્ટ્રેસ, બંને ડાયરેક્શનમાં એક્સિયલ ડાયરેક્ટ સ્ટ્રેસીસ અને શિયર સ્ટ્રેસ લાગતો હોય છે. જે ફોર્થ કેસ છે આપણો મોસ્ટ ક્રિટિકલ કેસ તરીકે આપણે ગણતા હોઈએ છીએ. ચારે ચાર માટે ડેરિવેશન્સ તમે જે પણ બુક રિફર કરતા હો એની અંદર થોડું ઘણું તમને ડિફરન્સ સિમ્બોલમાં પણ જોવા મળી શકે છે. જેમ કે મેં અહીંયા પીએચ અને પીવાય યુઝ કર્યો છે, એ કદાચ બુકમાં તમને એફએક્સ, એફવાય, સિગ્મા એચ, સિગ્મા વાય એવું બી વર્ડ યુઝ કરી શકે છે. શિયર સ્ટ્રેસ માટે જેમ કે મેં અહીંયા સ્મોલ ક્યુ યુઝ કર્યો છે, બની શકે છે કે તમારી એ બુકની અંદર સ્મોલ ક્યુના બદલે સ્મોલ ટાઉ અથવા બીજો કોઈ સિમ્બોલ યુઝ કરેલો હોય છે. પણ જે લોડિંગ છે એ તો તમારા લોડિંગ પ્રમાણે સિમ્બોલ ગમે તે આપ્યું હોય, પણ જે કન્સેપ્ટ હોય છે એક્ઝામ્પલનો એ તમારે ફોલો કરવાનું છે. આની અંદર આપણે જે ડેરિવેશન કરી રહ્યા છીએ એ કેસ નંબર 4 બાયએક્સિયલ લોડિંગ વિથ ધ શિયર સ્ટ્રેસ માટે કરીએ છીએ. કેમ કે એ કેસની અંદરથી બીજી ફોર્મ્યુલા જો આપણે ડિરાઈવ કરવાની હોય, ભલે એક્સિયલ લોડ વિથ ધ શિયર સ્ટ્રેસ હોય કે બાયએક્સિયલ લોડિંગ માટે હોય, તો એની અંદર જે ક્વોન્ટિટી આપણને ના આપેલી હોય એ ડાયરેક્ટલી આપણે એ ક્વોન્ટિટીને 0 તરીકે લઈએ તો એ વેલ્યુની 0 ક્વોન્ટિટી લેતા આપણને ફોર્મ્યુલા જે છે એ મળી શકે છે. એ હું તમને આવનારા ટાઈમમાં જ્યારે આપણે ફોર્મ્યુલા ડિરાઈવ કરશું એ વખતે હું તમને બતાવીશ. નેક્સ્ટ વન, તો સ્ટ્રેસીસ ઓન ધ ઇન્ક્લાઇન પ્લેન. જેવી રીતે મેં તમને સ્ટાર્ટિંગમાં કહ્યું કે આપણો જે મેઇન કન્સેપ્ટ છે એ સ્ટ્રેસીસ ઓફ ઇન્ક્લાઇન પ્લેન ફાઇન્ડ કરવાનું છે. તો જે પ્રીવિયસ કેસમાં આપણે કેસ નંબર 4 જોયો કે 2 ડાયરેક્ટ સ્ટ્રેસ અને 2 ડાયરેક્ટ સ્ટ્રેસીસ અને શિયર સ્ટ્રેસીસ લાગતા હોય, એ આપણો કેસ અહીંયા બતાવવામાં આવેલ છે. એની અંદર કોઈ બી એક ઇન્ક્લાઇન પ્લેન, જે મેં તમને વાત કર્યું કે આપણે સ્ટ્રેસીસ ઓન ધ ઇન્ક્લાઇન પ્લેન ફાઇન્ડ કરીએ છીએ, એ સ્ટ્રેસીસ ઓન ઇન્ક્લાઇન પ્લેન ફાઇન્ડ કરીએ છીએ તો એના જે પરપેન્ડિક્યુલર જે સ્ટ્રેસ આપણને મળે છે એને આપણે નોર્મલ સ્ટ્રેસ તરીકે જાણીએ છીએ, અને જે પેરેલલ સ્ટ્રેસ મળે છે એને આપણે ટેન્જન્શિયલ સ્ટ્રેસ પીટી તરીકે બતાવ્યો છે, અને નોર્મલ સ્ટ્રેસને આપણે અહીંયા પીએન તરીકે બતાવ્યો છે. હિયર વી આર ફાઇન્ડિંગ ધ સ્ટ્રેસીસ ઓન ધ ઇન્ક્લાઇન પ્લેન એડી. એડીની ઉપર આપણે અહીંયા સ્ટ્રેસ ફાઇન્ડ કરી રહ્યા છીએ. તો કોઈ બી એક ડાયાગ્રામ જે આપણું ક્યુબોઇડ છે તે 3 ડાયમેન્શનલ છે, જેને આપણે અત્યારે 2 ડાયમેન્શનલ તરીકે કન્સિડર કર્યો છે, એની ઉપર ઇન્ક્લાઇન પ્લેન એડી લીધો છે, જેનું એંગલ થીટા છે. થીટા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર સામાન્ય રીતે આપણે કન્સિડર કરતા હોઈએ છીએ. એટલે થીટાની અત્યારે વેલ્યુ જે દેખાય છે વિથ રિસ્પેક્ટ ટુ ધ વર્ટિકલ, એટલે વર્ટિકલ પ્લેન તમારો છે સીડી, અને સીડીના પ્લેનના રિસ્પેક્ટમાં તમે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મૂવ કરો એટલે તમને જે થીટાની વેલ્યુ મળે છે એ આપણે કન્સિડર કરતા હોઈએ છીએ. સાઇન કન્વેન્શન વિશે બી અહીંયા મેન્શન કર્યું છે કે પોઝિટિવ સાઇન કન્વેન્શન, નેગેટિવ સાઇન કન્વેન્શન્સ છે એ તમારું ટેન્સાઇલ હોય, એટલે ટેન્સાઇલ તમને ખબર છે કે અત્યારે પીએચ અને પીવાય જે બંને લાદી રહ્યા છે એ ટેન્સાઇલ નેચરમાં લાદી રહ્યા છે, તો અત્યારે એ બંને આપણે માટે પોઝિટિવ ફોર્સ આપણને લેવાના છીએ, અને એ રીતે આપણે બીજા ફોર્સને, બીજા સ્ટ્રેસીસની ડાયરેક્શન પણ આપણે ગણીશું. તો અત્યારે કેસ છે એમાં ચારે ચાર ફેસ એ બી, બીસી, સીડી, ડી એના પર શિયર સ્ટ્રેસ અને એક્સિયલ ફોર્સ અથવા ડાયરેક્ટ ફોર્સ લાદી રહ્યા છે, અને એનું જે આપણું ટ્રાયંગલ પાર્ટ છે, જે ઇન્ક્લાઇન પ્લેન આપણું ઈડી છે, જેના પર આપણે સ્ટ્રેસ ફાઇન્ડ કરવાના છે, એનું ડાયાગ્રામ બાજુમાં તમને અલગથી જોઈ શકો છો. નેક્સ્ટની અંદર તો અત્યારે મેં તમને વાત કર્યું કે આપણે જે ફાઇન્ડ કરી રહ્યા છીએ એ અલ્ટિમેટ કેસ ઉપર, એટલે જ્યારે આપણે ચારે ચાર જાતના ફોર્સીસ લાગતા હોય ત્યારે એના પર કેટલો સ્ટ્રેસથી કેટલું ફોર્સ હશે
એ આપણે ફાઇન્ડ કરી રહ્યા છીએ અને બીજા વેલ્યુ આપણે રીતે 0 ગણી શકીએ છીએ. તો અત્યારે આની અંદર હું ઈડીની ઉપર મારા જે ફોર્સ પીએન અને પીટી લાદી રહ્યા છે એ મારા ડ્યુ ટુ શીયર સ્ટ્રેસ ક્યુ ડ્યુ ટુ પીએચ એન્ડ પીવાય લાદી રહ્યા છે. તો પીએચ મેં તમને અગાઉ કહ્યું રીતે કે પીએચ જે એલિમેન્ટ પર લાગે છે એનો એરિયા, તો એની એરિયા એટલે ડેપ્થ મારા માટે સીડી છે અને સીડી અને વિડ્થ હું યુનિટ વિડ્થ પણ લઈ શકું છું, યુનિટ થિકનેસ પણ લઈ શકું છું અને ટી પણ લઈ શકું છું. તો આની અંદર આપ જોઈ શકો છો કે અત્યારે મેં યુનિટ ડાયમેન્શન કન્સિડર કરી અને દરેક પ્લેન ઉપર એ વેલ્યુ ફાઇન્ડ કરી છે. આ પહેલો ડાયાગ્રામ અને એના પ્રીવિયસ સ્લાઇડ અને આ ડાયાગ્રામને જોડે આપણે સ્ટડી કરીશું કે પીએન ઇન્ટુ ઈડી એટલે ઈડી પ્લેન જે તમારું ઇન્ક્લાઇન છે એના પર જે તમારો ફોર્સ લાગે છે પરપેન્ડિક્યુલર ફોર્સ પીએન અને યુનિટ વિથ ટી છે 1 લીધી છે. 1ના બદલે મિત્રો તમે ટી પણ લેશો ને તો અલ્ટિમેટલી એ ટી તમારે બધી સાઈડથી કેન્સલ તો કરવાનું આવશે જ. તો તમે ટી પણ લઈ શકો છો અને 1 પણ લઈ શકો છો. બીજું છે તમારું હોરિઝોન્ટલ ફોર્સ પીએચ તમે જોઈ શકો છો એ તમારું પીએચ જે તમારું છે એ પ્લેન સીડી ઉપર લાગે છે. પીએચ ઇઝ એક્ટિંગ ઓન ધ પ્લેન સીડી. હવે પીએચ જે છે એ સીડી પ્લેન પર લાગે છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ક્યુ જે છે ક્યુ સીડી અને ઉપરના પ્લેનમાં એટલે કે ઈસી એના પર લાગે છે એટલે ઈસી પર બી લાગે છે અને સીડી પર પણ બી લાગે છે. તો સીડીના બેઝ પર આપણે ક્યુ લીધું છે, થિકનેસ યુનિટ લીધી છે. અગેન તમે સામેની બાજુ ફોર્સ ડિફાઇન કરવા જાઓ તો પીવાય શેના પર લાગે છે તો પીવાય તમારો ઈસી પર લાગે છે અને ક્યુ પણ ઈસી પર લાગે છે. તો બે મેમ્બર આપણે સીડી પર બે ફોર્સ સીડી પર પીએક્સ અને ક્યુ અને સિમિલર વે ટોપ સરફેસની અંદર સીઈ અને સીઈ પર અથવા ઈસી પર તમે લીધા છે પીએક્સ અને ઈવાય. એ દરેક જે ફોર્સનો જે મેમ્બર છે એના ડી આપણે ડિવાઈડ કરીએ છીએ આ બાજુ લાઈને એટલે એ તમારું એક રાઇટ એંગલ ટ્રાયંગલ ફોર્મ કરે છે જેની અંદર સીડી ડિવાઈડ બાય ડી આપણે જોઈ શકીએ છીએ કોસ થીટા છે અને સીઈ ડિવાઈડ બાય ડી એટલે સાઇન થીટા છે. તો આની અંદર જ્યારે હું વેલ્યુ સબસ્ટિટ્યુટ કરું છું તો મને ઇક્વેશન શું મળે છે પીએચ સીડીના ડિવાઈડ બાય ડી કરતાં કોસ થીટા કોસ ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા પીવાય ઇન્ટુ સાઇન સ્ક્વેર વાય થીટા ક્યુ કોસ થીટા સાઇન થીટા જે મને 2 વાર મળે છે તો એનું ડબલ કન્સિડર કરું છું અને આપ શું જાણો છો ટ્રિગ્નોમેટ્રીના રૂલ્સ પ્રમાણે 2 સાઇન થીટા કોસ થીટા ઇટ ઇઝ ઇક્વલ ટુ સાઇન 2 થીટા અને અગેન મારે કોસ સ્ક્વેર થીટા અને સાઇન સ્ક્વેર થીટાને સિમ્પ્લિફાઈ ટર્મમાં કન્સિડર કરવા જાઉં તો કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોસ 2 થીટા ડિવાઈડ બાય 2 જ્યારે સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2 થીટા ડિવાઈડ બાય 2. તો એ સબસ્ટિટ્યુટ કરતાં હું સિમ્પ્લિફાઈ કરું છું. તમે ઉપરના ટર્મમાં બી રાખી શકો છો ઇક્વેશન્સ પણ તમારે બીજી બધી ઇક્વેશન મેં તમને કેવી રીતે ડિરાઈવ કરવા માટે તમારે બીજા બધા ટર્મને 0 કન્સિડર કરવા પડશે. તેનું સિમ્પ્લિફાઈડ રૂપમાં હું કન્સિડર કરવા જાઉં તો મારી ઇક્વેશન અત્યારે મને મળે છે પીએન જે મારું નોર્મલ સ્ટ્રેસ છે કયા પર તો મારા ઓબ્લિક કે ઇન્ક્લાઇન પ્લેન પર જે લાગે છે એની વેલ્યુ મને મળે છે પીએચ પ્લસ પીવાય ડિવાઈડ બાય 2 પ્લસ પીએચ માઇનસ પીવાય ડિવાઈડ બાય 2 કોસ 2 થીટા પ્લસ ક્યુ સાઇન 2 થીટા. આ ઇક્વેશનની અંદર જો મારું એક જ સ્ટ્રેસ લાગતું હોય તો બાકીની બધી વેલ્યુને હું 0 કન્સિડર કરી અને મારા નોર્મલ સ્ટ્રેસની વેલ્યુ ફાઇન્ડ કરી શકું છું. સિમિલર વે અહીંયા ટેન્જન્શિયલ સ્ટ્રેસનું ડેરિવેશન બતાવ્યું છે. આપ સૌ આ ડાયાગ્રામને માઇન્ડમાં રાખીને ચાલશો તો પીટીની જે સાઇન કન્વેન્શન છે એના રિસ્પેક્ટમાં આપણે જવાનું છે. જ્યારે હું પીએન કન્સિડર કરું છું એટલે હું હોરિઝોન્ટલમાં રિઝોલ્વ કરું છું એટલે હોરિઝોન્ટલમાં હું રિઝોલ્વ કરતી વખતે પીટી મારું વર્ટિકલ ડાયરેક્શનમાં આવે છે એટલે પીટી મેં ગણેલ નથી અને આપ શું જાણો છો કે જો એંગલ વર્ટિકલથી બનાવે તો સાઇન થીટા અને હોરિઝોન્ટલ બનાવે તો હોરિઝોન્ટલ જેની જોડે બનાવતું એને આપણે કોસ થીટા ગણીએ છીએ એ સિવાયના એંગલને આપણે સાઇન થીટા ગણીએ છીએ. સો અત્યારે હું પીટીની ડાયરેક્શન કન્સિડર કરી રહ્યો છું એટલા માટે આ ઇક્વેશનમાં હું પીએન ગણીશ નથી અને એંગલ વર્ટિકલ જોડે બનાવે છે સો એ રિસ્પેક્ટમાં ધ્યાનમાં રાખીને પીટી અને યુનિટ થિકનેસ તો બધે આપણે કન્સિડર કરી જ છે. તો આ ઇક્વેશનનું સિમ્પ્લિફિકેશન હું પીટીની ડાયરેક્શનમાં કરી રહ્યો છું. તો વેન આઈ રિઝોલ્વિંગ ધીસ ઇન્ટુ ધ ડાયરેક્શન ઓફ પીટી એટલે પીટીની ડાયરેક્શનમાં જ્યારે રિઝોલ્વ કરવા જાઉં છું ત્યારે મને આખી ઇક્વેશનની અંદર આ રીતે મળે છે. સાઇન કન્વેન્શન આપણે જાણીએ છીએ રાઇટ પ્લસ લેફ્ટ માઇનસ અપવર્ડ પ્લસ ને ડાઉનવર્ડ માઇનસ. તો એ રીતે સાઇન રિઝોલ્વ કરતા સાઇન કન્વેન્શન અને ઇક્વેશનને રિઝોલ્વ કરતા મને જે ટર્મ મળે છે આ મળે છે અને અગાઉ કર્યું એવી રીતે ડીને આપણે ડિવાઈડ કરીએ છીએ આખી ટર્મની અંદર. સો વેન વી ડિરાઈવ ધી એન્ટાયર ઇક્વેશન વિથ રિસ્પેક્ટ ટુ ધ ડી તો આપણને સીડી બાય ડી કોસ થીટા મળે છે જે આપણે આની અંદર બી જોઈ શકીએ છીએ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સીડી બાય ડી એન્ડ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સીઈ બાય ઈડી. તો એ જ ઇક્વેશનનો ફરી આપણે અહીંયા યુઝ કરીએ તો પીટી ઇઝ ઇક્વલ ટુ પીએન સાઇન થીટા કોસ થીટા માઇનસ પીવાય સાઇન થીટા કોસ થીટા માઇનસ ક્યુ કોસ સ્ક્વેર થીટા પ્લસ ક્યુ સાઇન સ્ક્વેર થીટા
અને આપણે જાણીએ છીએ cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ટુ cos 2 થીટા. એ ઇક્વેશનનો યુઝ કરતા આપણને જે સિમ્પ્લિફાઈ ઇક્વેશન મળે છે એ px માઇનસ py ડિવાઇડ બાય 2 સાઇન 2 થીટા માઇનસ q cos 2 થીટા મળે છે. જે પ્રિન્સિપલ્સ આપણે યુઝ કર્યા છે એ સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા કોસ થીટા અને cos 2 થીટા ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર થીટા, એ બંને વસ્તુનો અહીંયા જસ્ટ ઉલ્લેખ કર્યો છે કે આ બેઝિક ટ્રિગ્નોમેટ્રીનો પર્પઝ યુઝ કરીને આપણે ઇક્વેશન ડિરાઈવ કરેલ છે. સો ફાઇનલી આપણી પાસે જે પીટી મળે છે એની વેલ્યુ અહીંયા ઇક્વેશન 2માં તમને અહીંયા બતાવેલ છે કે ઇટ્સ અ px માઇનસ py ડિવાઇડ બાય 2 સાઇન 2 થીટા માઇનસ q cos 2 થીટા, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. દોસ્તો, આવનારી ઇક્વેશનની અંદર તમને બતાવવા માંગુ છું કે આપણે પીટી અને પીએન જે ફાઇન્ડ કરીએ છીએ, આપણે બીજા ચેપ્ટરની અંદર અરાઉન્ડના ચેપ્ટરની અંદર રિઝલ્ટન્ટ ભણી ચૂક્યા છીએ. રિઝલ્ટન્ટ ફોર્સ વિશે આપણે જાણીએ છીએ કે આર ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલનો સ્ક્વેર, એસઆર સમ ઓફ રૂટ ઓફ સમેશન ઓફ સ્ક્વેર્સ. સ્ક્વેર રૂટ ઓફ સમેશન ઓફ સ્ક્વેર્સ પ્રમાણે જોઈએ તો એચના બદલે આપણે અહીંયા પીએન છે અને વાયના બદલે આપણે અહીંયા પીટી છે. અને જો આલ્ફા જો એંગલ હોય કે બંને વચ્ચેનું, તો આલ્ફા આપણું tan ઇઝ ઇક્વલ ટુ pn ડિવાઇડ બાય pt, જે આપણે રિઝલ્ટન્ટના કેસમાં સિગ્મા વાય ડિવાઇડ બાય સિગ્મા એચ કરતા સિગ્મા વાય ડિવાઇડ બાય સિગ્મા એક્સ અથવા સિગ્મા વી ડિવાઇડ બાય સિગ્મા એચ કરીએ છીએ. તો એવી જ રીતે હું અહીંયા જોવા જાઉં તો રિઝલ્ટન્ટ ઓન ધ ઇન્ક્લાઇન પ્લેન મને જે મળશે એ આર મળશે અને એંગલ હશે થીટા હશે. અને મારું જે રિઝલ્ટન્ટનું એંગલ વિથ રિસ્પેક્ટ ટુ મારું પ્લેન જે ઈડીના રિસ્પેક્ટમાં હું જોવા જઈશ તો મારું જે રિઝલ્ટન્ટનું જે એંગલ છે દેટ ઇઝ થીટા પ્લસ આલ્ફા મને મળશે. તો આ રીતે આપણે ડિફરન્ટ વેલ્યુઝ આની ફાઇન્ડ કરવાની છે. આની અંદર તમને હું બતાવી શકીશ જેવી મેં તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યું કે આપણે ટોટલ નંબર ઓફ કેસીસ 4 છે. એ 4 કેસીસ કયા કયા છે? તો એક્સિયલ લોડિંગ, બાયએક્સિયલ લોડિંગ, એક્સિયલ લોડિંગ વિથ ધ શિયર સ્ટ્રેસ એન્ડ બાયએક્સિયલ લોડિંગ વિથ ધ શિયર સ્ટ્રેસ. તો આપણે જે અત્યારે ઇક્વેશન ડિરાઈવ કર્યું છે એ ઇક્વેશન આપણે બાયએક્સિયલ લોડિંગ વિથ શિયર સ્ટ્રેસ માટે ડિરાઈવ કર્યું છે, જે આપણે અહીંયા પછીની સ્લાઇડમાં ડિરાઈવ કરીને એનું ડેરિવેશન પણ કર્યું અને એની વેલ્યુ બી આપણે ફાઇન્ડ કરી. જો આપણી પાસે ટોટલ 4 કેસ છે જેમાં બાયએક્સિયલ વિથ ધ શિયર સ્ટ્રેસનું ઇક્વેશન તમારી સામે સ્ક્રીન પર મેં બતાવ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે જો એટલું બાયએક્સિયલ લોડિંગ લાગતું હોય અને એનું ઇક્વેશન ડિરાઈવ કરવાનું આવે તો આપણે જે ઇક્વેશન ભણ્યા એની અંદર આપણે શિયર સ્ટ્રેસનું ટર્મ ગણવાનું જ નથી. જો તમે શિયર સ્ટ્રેસનું ટર્મ નહીં ગણો તો એ ઇક્વેશન્સ તમે જેવી રીતે સોલ્વ કર્યું છે એવી જ રીતે તમારે બાયએક્સિયલ લોડિંગ માટે પણ સોલ્વ કરવાનું છે, જેની અંદર ક્યુના રિલેટેડ જેટલા બી ટર્મ આપણે વાપર્યા છે એ ક્યુ કોઈ જગ્યાએ આપણે બતાવવાનું નથી. અને એવી રીતે તમારું જે ફાઇનલ ઇક્વેશન આવશે એમાં બી ક્યુ હશે નહીં. એટલે ઉપરવાળા ઇક્વેશનમાં હું ક્યુને 0 તરીકે સબસ્ટિટ્યુટ કરું તો મને બાયએક્સિયલ લોડિંગ માટે જે સ્ટ્રેસીસ મળે છે પીએન અને પીટી, જેની ઇક્વેશન હું જોઈ શકું છું જે ઉપરના જેવી જ છે, ખાલી એની અંદર ક્યુનો ટર્મ મને જોવા મળતો નથી. સિમિલર વે એક્સિયલ લોડિંગ વિથ ધ શિયર સ્ટ્રેસ છે, જેમાં મેં તમને બતાવ્યું છે, ડાયાગ્રામ બતાવ્યું છે, એમાં મારી પાસે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એક્સિયલ સ્ટ્રેસ છે, ડાયરેક્ટ સ્ટ્રેસ, બટ વર્ટિકલ ડાયરેક્શનમાં નથી અને શિયર સ્ટ્રેસ તો છે જ. તો એક્સિયલ સ્ટ્રેસ ઇન વન ડાયરેક્શન અને શિયર સ્ટ્રેસ, તો એ ફરી હું ઉપરની ઇક્વેશનની અંદર પીવાયની વેલ્યુ 0 સબસ્ટિટ્યુટ કરું છું અથવા પીએચની વેલ્યુ સબસ્ટિટ્યુટ 0 કરું છું. બંનેમાંથી કોઈ પણ એક વેલ્યુ 0 સબસ્ટિટ્યુટ કરી શકું છું અને એના બેઝ પર જ્યારે હું ફાઇન્ડ કરું છું ત્યારે મને ઇક્વેશન જે મળે છે એ પીવાય વગરની મળે છે. અને આનું સિમિલર વે મિત્રો જ્યારે આપણે ડેરિવેશન બી કરીએ, જે આપણે મેં તમને છેલ્લા કેસ માટે બતાવ્યું છે, સૌથી ઉપરવાળા કેસ માટે બતાવ્યું છે, એમાં તમારે ડેરિવેશન પણ એ જ રીતે કરવાનું છે. પણ જ્યાં જ્યાં આપણે પીવાય મૂકેલું છે, પીવાયનું ટર્મ બતાવેલું છે, એ પીવાયનું ટર્મ આપણે કન્સિડર કરવાનું નથી અને ઇક્વેશનમાં બી પીવાયનું ટર્મ મૂકવાનું નથી. તો આ રીતે ડિરાઈવ કરતાં આપણને એક્સિયલ લોડિંગ વિથ શિયર સ્ટ્રેસ જ્યારે એપ્લાય કરીએ તો એની પીએન અને પીટીની ફોર્મ્યુલા મળતી હોય છે. હવે એક્સિયલ લોડિંગ એક જ જાતનું એક્સિયલ લોડ લાગતું હોય જ્યારે પીએચ અથવા પીવાય, એટલે ફરી મિત્રો હું તમને એ જ વસ્તુ કહી કે તમે જે ડેરિવેશન કર્યું છે એમાં તમારે પીવાય પણ નથી ગણવાનું અને ક્યુ પણ નથી ગણવાનું. નો શિયર સ્ટ્રેસ એન્ડ ડાયરેક્ટ સ્ટ્રેસ ઓનલી ઇન વન ડાયરેક્શન્સ વેધર ઇટ્સ એક્સ ઓર વાય. અને એ જ્યારે તમે કન્સિડર કર્યો છો એટલે બીજા બધા ટર્મ તમે ગણતા નથી, એટલે તમારું પીવાય પણ 0 થઈ જાય છે, તમારું ક્યુ પણ 0 થઈ જાય છે અને તમને છેલ્લી ઇક્વેશન મળે છે. એટલે તમને એક્ઝામ્પલની અંદર કે કોઈ બી જગ્યાએ તમને જે એક્ઝામ્પલ આપે છે તમે એનું ડાયાગ્રામ જુઓ, એ ડાયાગ્રામ પરથી તમારે સમજવાનું છે તમને કઈ વેલ્યુ મેન્શન કરેલી છે અને એના પરથી તમારે ફાઇન્ડ કરવાનું છે કે આપણા માટે જો કેસ છે એની અંદર કયા લોડિંગ છે અને આપણા માટે કઈ ફોર્મ્યુલા લાગશે. તમે એક જ ફોર્મ્યુલા યાદ રાખી અને બીજી 3, 4 ગમે તેટલી ફોર્મ્યુલા ડિરાઈવ કરી શકો છો. કદાચ એવું બી બને કે તમારે કોઈ પણ જાતના લોડિંગ એટલે એક્સિયલ લોડિંગ નથી, એટલું શિયર સ્ટ્રેસ છે. તો એટલું શિયર સ્ટ્રેસ હોય તો આપણી ફોર્મ્યુલા ઇટ રિડ્યુસ ટુ q sin 2 theta ફોર ધી pn
અને 2 cos 2 થીટા ફોર ધી PT. તો આવી રીતે તમે મિત્રો બીજું ડિફરન્ટ વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. હવે પ્રિન્સિપલ પ્લેન્સ આપણે જે ભણ્યા જે શીખ્યા એ પ્રિન્સિપલ સ્ટ્રેસીસ વિશે શીખ્યા અને પ્રિન્સિપલ પ્લેન્સની મેં અગાઉ પણ આપણે ડેફિનેશન બતાવી છે એ અગાઉ ફરી બતાવું છું કે પ્રિન્સિપલ પ્લેન્સ અ પ્લેન વિચ કેરી ઓનલી ધ ડાયરેક્ટ સ્ટ્રેસીસ એન્ડ નો ટેન્જેન્શિયલ સ્ટ્રેસીસ. મતલબ કહેવાનો મતલબ કે ત્યાં જે આપણું ક્યુની વેલ્યુ જે શિયર સ્ટ્રેસ PT આપણે ફાઇન્ડ કરીએ છીએ એ PTની વેલ્યુ આપણા માટે 0 થાય છે. આપણને શેનું વેલ્યુ મળે છે? ખાલી અને ખાલી PNની વેલ્યુ મળે છે. એના બેઝ પર આપણે ફાઇન્ડ કરવાનું છે. દેટ ઇઝ કોલ્ડ ધ પ્રિન્સિપલ પ્લેન્સ. તો એ જ કન્સેપ્ટ પ્રમાણે આપણે હવે પ્રિન્સિપલ પ્લેન્સ ફાઇન્ડ કરીએ છીએ. પ્રિન્સિપલ પ્લેન્સ એ એક પ્લેન છે, એટલે કહેવાનો મતલબ એક સેક્શન છે કે જેના પર તમારું સ્ટ્રેસીસ લાગતા હોય અને એ વેલ્યુ તમે ફાઇન્ડ કરતા હો છો. તમને પેલું કે પ્રિન્સિપલ પ્લેન લોકેટ કરવા માટે આપણી પ્રાઇમરી કન્ડિશન મેં તમને કહી કે ટેન્જેન્શિયલ સ્ટ્રેસ શું હોય છે? 0 છે. તો આ ઇક્વેશન બી આપણે જ્યારે બંને જાતના ડાયરેક્ટ સ્ટ્રેસીસ અને શિયર સ્ટ્રેસ લાગતું હોય છે એ કેસ માટે ડિરાઈવ કરીએ છીએ, જેના થકી આપણે બીજી બધી ફોર્મ્યુલા જે છે આપણી ઓનલી HCl કે ઓનલી બેન્ડિંગ એ પણ ડિરાઈવ કરી શકીએ છીએ. તો આની અંદર મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે તમારું જે ઇક્વેશન છે PTનું કેસ નંબર 1 બાયએક્સિયલ વિથ ધ શિયર સ્ટ્રેસીસ એ મૂકેલ છે અને આપણી પ્રિન્સિપલ પ્લેનની પ્રાઇમરી કન્ડિશન છે કે એના પર તમારું ટેન્જેન્શિયલ સ્ટ્રેસ એ તમારું 0 થાય છે. ઓનલી નોર્મલ સ્ટ્રેસ ઇઝ ધેર. તો એક પેજ પર PT 0 મૂકતા મને આ મળે છે. જે માઇનસનું ટર્મ છે એને રાઇટ સાઈડ લઈ જઈએ છીએ. sin θ ડિવાઇડ બાય cos 2 θ એ બીકમ ધી tan 2 θ. એટલે મને જે tan 2 θ ની વેલ્યુ મળે છે એ 2q ડિવાઇડ બાય px માઇનસ py મળે છે. જો આને હું રાઇટ એંગલ કરી કન્સિડર કરું છું, એની અંદર એક સેક્શન પર એક પ્લેન પર મને 2q વેલ્યુ હોય અને બીજા પ્લેન પર મને px માઇનસ py વેલ્યુ મળે તો જ મારું જે હાઇપોથેનિયસ છે એની વેલ્યુ મને tan θ જેટલી મળી શકે છે. તો એ જ કન્સેપ્ટ પર ધ્યાનમાં રાખીને હું sin 2 θ અને cos 2 θ ફાઇન્ડ કરું છું. અહીંયા તમે જોઈ શકો છો કે મેં 2 θ તે બદલે 2 θ1 અને θ2 લીધા છે કેમ કે બંને એંગલ પર મારી જે વેલ્યુની ડિફરન્સ છે 180 ડિગ્રી પર મળે છે. કેમ કે એ જે વેલ્યુ હોઈ શકે છે પ્લસ અને માઇનસ બંને વેલ્યુ શક્ય છે અને જે પ્લસ અને માઇનસની વેલ્યુનો થીટામાં ડિફરન્સ આવે તો એ 180ના ડિફરન્સ પર આવી શકે છે. તો sin 2 θ1 જે મારા માટે પ્લસ વેલ્યુ રહેશે અને cos 2 θ1 એ બી પ્લસ રહેશે અને એ જ રીતે θ2ની જે છે એ માઇનસમાં આવશે અને બંને વચ્ચે 180 ડિગ્રીનો ડિફરન્સ રહેશે. 2 θની અંદર 180 ડિગ્રી રહેશે, માટે θ1 અને θ2 જો આપણે ડિફરન્સ કરીએ તો એ 90 ડિગ્રીનો રહેશે. પ્રિન્સિપલ સ્ટ્રેસીસ એ જ કન્સેપ્ટ પર આપણે ફરી આગળ વધીએ છીએ કે PTની વેલ્યુ જો આપણે 0 લઈએ છીએ અને એના પર PTની અંદર હવે આપણી પાસે જે ઇક્વેશન છે એની અંદર આપણે θ1 અને θ2ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી રહ્યા છીએ. આપણે જાણીએ છીએ θ1 શું છે અને આપણે જાણીએ θ2 શું છે. એ વસ્તુ બંને વસ્તુનું ટોટલ કરતાં LCM લેતા આપ જોઈ શકો છો જે રાઇટ સાઈડનો પાર્ટ જે છે એ રાઇટ સાઈડના પાર્ટની ડિનોમિનેટર સેમ છે. તો ડિનોમિનેટર સેમ છે તો બંનેનું ઉપરનું ટોટલ સિમ્પલી ટોટલ થશે px પ્લસ py પ્લસ 4q અને એ ટોટલ કરતાં અને ઉપર અને નીચેનો ડિનોમિનેટર સેમ છે પણ ઉપરવાળું વિધાઉટ સ્ક્વેર રૂટ છે, નીચેવાળું વિથ સ્ક્વેર રૂટ છે. એટલે સિમ્પલ સાદી ભાષામાં કહું તો x ડિવાઇડ બાય રૂટ x ઇઝ ઇક્વલ ટુ રૂટ x. તો એ રીતે આપણે આ ટર્મ મને મળે છે. PNની વેલ્યુ જે ડિરાઈવ કરી રહ્યો છું તે θ ઇઝ ઇક્વલ ટુ θ1 એ હું જોઈ શકું છું અને જ્યારે હું θ2 લઉં છું સિમિલર વે એ વખતે મને જે વેલ્યુ મળે છે એ મને 180 ડિગ્રીઝ પર મળે છે પણ જે અહીંયા મારું PNની અંદર જે વેલ્યુ અહીંયા પ્લસ છે એ અહીંયા જે વેલ્યુ મને શું મળે છે? માઇનસ મળે છે. તો P1 જે છે એ મારા માટે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ છે જ્યારે θ1 હોય ત્યારે અને P2 જે છે જ્યારે θ2 હોય ત્યારે અને બંને વચ્ચેનો વેલ્યુનો ડિફરન્સ હું જોઈ શકું છું. તો પ્રિન્સિપલ સ્ટ્રેસીસ છે એની વેલ્યુ P1 મારા માટે પ્લસ છે અને P2 જે છે મારા માટે બંને વચ્ચે રૂટની બહાર માઇનસ છે, જ્યારે P1ની અંદર મારી માટે રૂટની બહાર પ્લસ છે, જેનું ઇક્વેશન આપ સ્ક્રીન પર જોઈ શકો છો. P1 અને P2 ની વેલ્યુ જોઈ શકો છો. આગળ જતા હું જોઉં તો આની વેલ્યુ ડિરાઈવ કરવા માટે મારે એંગલ જો ડિરાઈવ કરવો હોય અને હું રિવર્સ પ્રોસિજરમાં જાઉં છું કે હું θ ફાઇન્ડ કરીને જઉં છું તો પણ મને એ રીતે બી વેલ્યુ ડિરાઈવ કરતાં જોવા મળે તો એનું ડિફરન્શિએશન કરતાં મને PTની વેલ્યુ જે મળે છે એ 0 મળે છે. તો 0ના બેઝ પર જ હું પ્રિન્સિપલ પ્લેન્સ ફાઇન્ડ કરું છું અને એના પર પ્રિન્સિપલ સ્ટ્રેસીસ ફાઇન્ડ કરું છું અને મને જે P1 છે એ મારા માટે મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ છે, જ્યારે P2 જે છે એ મારા માટે મિનિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ છે અને એના કોરસ્પોન્ડિંગ વેલ્યુ ડિરાઈવ કરતાં મને હું રિવર્સ પ્રોસિજરમાં જતાં બી મને PTની વેલ્યુ 0 મળે છે, જે હું અહીંયા જોઈ શકું છું. આગળ પ્લેન ઓફ મેક્સિમમ શિયર સ્ટ્રેસ જો જોવા જઈએ
તો મેક્સિમમ શિયર સ્ટ્રેસની કન્ડિશન જો આપણે સેટિસ્ફાઈ કરીએ તો એ આ ઇક્વેશનમાં ડિરાઈવ કરતાં જે મને મેક્સિમમ શિયર સ્ટ્રેસની પ્લેનની જે વેલ્યુ મળે છે કે કઈ જગ્યાએ મારું જે શિયર સ્ટ્રેસ હશે એ શિયર સ્ટ્રેસની વેલ્યુ મેક્સિમમ હશે તો એ મને tan 2 થીટા ડેશ પર મળે છે અને એ tan 2 થીટા ડેશ માટે ઇક્વેશન 3 અને ઇક્વેશન 7નો યુઝ કરી જ્યારે હું ફાઇન્ડ કરું છું ત્યારે મને જોવા મળે છે કે જ્યારે મારા tan 2 થીટા ડેશ એ એંગલની વેલ્યુ માઇનસ PH માઇનસ PY હોલ ડિવાઇડ બાય 2Q હશે આ પ્લેન ઉપર આ વેલ્યુ ઉપર મને જે શિયર સ્ટ્રેસની વેલ્યુ મળશે એ મને મેક્સિમમ મળશે અને આનું જે લોકેશન જે છે એ ત્યાં મારી વેલ્યુ મેક્સિમમ હશે અને આપણા કેસમાં જો આપણે જોઈએ તો એ 45 ડિગ્રી હોય છે ત્યાં મને મારે શિયર સ્ટ્રેસની વેલ્યુ હોય છે એ મને મેક્સિમમ મળતી હોય છે. વેલ્યુ ઓફ શિયર સ્ટ્રેસની વેલ્યુ મેક્સિમમ ક્યાં મળે છે એ તો આપણે જોયું પણ શિયર સ્ટ્રેસની વેલ્યુ મેક્સિમમ કેટલી હશે એ જોવા માટે આપણે આ ફરી જે પ્રીવિયસ કેસમાં જે કન્સેપ્ટ યુઝ કર્યો છે એ જ કન્સેપ્ટ આપણે ફરી અહીંયા યુઝ કરશું અને એ કન્સેપ્ટ પર જઈને આપણે જાણીએ છીએ tan 2 થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ PH માઇનસ PY બ્રેકેટમાં ડિવાઇડ બાય 2Q અને એ જ ઇક્વેશનના ડેરિવેશનમાં જ્યારે આપણે જઈએ છીએ sin 2 થીટા ડેશ cos 2 થીટા ડેશ લઈએ છીએ અને પ્લસ એનું પીટીની ઇક્વેશનની અંદર મૂકીએ સબસ્ટિટ્યુટ કરીએ છીએ અને એ ફાઇન્ડ કરતાં જ્યારે આપણે વેલ્યુ મેક્સિમમ શિયર સ્ટ્રેસની ફાઇન્ડ કરીએ છીએ તો આપણે મેક્સિમમ PT ડેશ મળે છે એની ઇક્વેશન્સ આપણે જોઈ શકીએ છીએ P1 માઇનસ P2 ડિવાઇડ બાય 2 જ્યાં P1 અને P2ની વેલ્યુ શું છે એ આપણે જાણીએ છીએ P1 અને P2 એટલે આપણે મેક્સિમમ અને મિનિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસીસ જે ફાઇન્ડ કર્યા છે એની વેલ્યુ છે. તો મિત્રો આપણે જે અત્યાર સુધી ઇક્વેશન્સ જોઈ એની અંદર બે મુખ્ય પ્રકારની ઇક્વેશન જોઈ છે. એક ઇક્વેશન હતી જેની અંદર આપણે ડિફરન્ટ કેસીસ જ્યારે HCl હોય બાય HCl હોય યુની HCl હોય કે શિયર સ્ટ્રેસ હોય એના માટે નોર્મલ અને ટેન્જન્શિયલ સ્ટ્રેસ ફાઇન્ડ કરવાનો કેસ જોયો. બીજું જોયું કે આપણે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ ફાઇન્ડ કર્યા પ્રિન્સિપલ પ્લેનની ઉપર જ્યારે આપણું ટેન્જન્શિયલ સ્ટ્રેસ અથવા શિયરિંગ સ્ટ્રેસ સારી ભાષામાં કહું તો 0 હોય તો એ કેસમાં તમને PNને ઇક્વેટ કરીને આપણે ફાઇન્ડ કર્યું કે પ્રિન્સિપલ પ્લેન્સ કઈ જગ્યાએ મળે છે અને એની વેલ્યુઝ કેટલી હોય છે જે આપણે P1 અને P2ના ફોર્મમાં ફાઇન્ડ કરી અને બીજું આપણે જોયું કે એ પ્લેન ઉપર જ્યારે આપણે મેક્સિમમ શિયર સ્ટ્રેસ અને એનું પ્લેન ફાઇન્ડ કરીએ છીએ એની ફોર્મ્યુલા જોઈ. એ જેટલી પણ ઇક્વેશન્સ જોઈ છે એ આપણે એક્સ્ટ્રીમ કેસ માટે જોઈ છે જેના કેસમાં આપણે બાયએક્સિયલ સ્ટ્રેસીસ અને શિયર સ્ટ્રેસ લાગતું હોય છે એના પરથી આપણે બીજી બધી ફોર્મ્યુલા ઇઝીલી ડિરાઈવ કરી શકીએ છીએ. તો આજના ચેપ્ટરમાં આ આખો જે ટોપિક છે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ એ જેવી રીતે આપણે ટ્રસ્ટની અંદર જોયું તો ટ્રસ્ટમાં બે જાતની મેથડ હતી સેક્શન અને જોઈન્ટ. તો આની અંદર બી બે જાતની મેથડ છે પણ એક છે એનાલિટિકલ મેથડ અને બીજી છે તમારી ગ્રાફિકલ મેથડ. એનાલિટિકલ મેથડમાં જેમ કે આપણે નોર્મલી કરતા હોઈએ છીએ કે ફિગર ની અંદર જે ડેટા આપેલા હોય છે અથવા જે તમારા એક્ઝામ્પલમાં ડેટા આપ્યા હોય છે અને ફોર્મ્યુલાસ તમારી પાસે હોય છે એ બંનેનો યુઝ કરી અને આપણે સ્ટ્રેસીસની વેલ્યુ ફાઇન્ડ કરતા હોઈએ છીએ અથવા એંગલની વેલ્યુ કે જે બી આપણને વેલ્યુ જોઈએ એ ફાઇન્ડ કરતા હોઈએ છીએ. જ્યારે સેમ રીતે આપણે ગ્રાફિકલ કન્સેપ્ટ યુઝ કરવાના છીએ. સો આની અંદર ગ્રાફિકલ મેથડ છે એની અંદર આ જ વસ્તુ ગ્રાફિકલી આપણે પ્રૂવ કરવાના છીએ કે જે રીતે આપણે એક્ઝામ્પલ ફોર્મ્યુલાથી ફાઇન્ડ કરીને આન્સર લાવીએ છીએ એ જ આન્સર ગ્રાફિકલ મેથડથી પણ લાવી શકીએ છીએ અને પ્રિન્સિપલ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેસીસનું જે એનાલિસિસ આપણે કરીએ છીએ એમાં જે મેથડ યુઝ કરીએ છીએ ગ્રાફિકલ એને આપણે મૂર સર્કલ મેથડ કહેવાય છે. તો મિત્રો હવે આપણે જોઈશું કે આ જે ફોર્મ્યુલાનો યુઝ કરીને કેવી રીતે PT અને PN ફાઇન્ડ કરવાના અને કેવી રીતે આપણે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ અને પ્રિન્સિપલ પ્લેન્સ પર ડિફરન્ટ સ્ટ્રેસીસ ફાઇન્ડ કરશું અને એના પછી મૂર સર્કલ મેથડથી કેવી રીતે આપણે આ જ એક્ઝામ્પલનું એનાલિસિસ કરીશું એ હવે આપણે એક્ઝામ્પલ પર જોઈએ છીએ. સો મિત્રો આપણે હવે એક્ઝામ્પલ તરફ આગળ વધીએ છીએ. એક્ઝામ્પલની અંદર હું ડેટા લખીને બતાવું છું. આપણે a square plate of size 100 mm into 100 mm and 10 mm thickness is subjected to axial tensile force in horizontal and vertical directions 150 kilonewton and 200 kilonewton respectively.
હવે કેલ્ક્યુલેટ આપણે કહે છે નોર્મલ સ્ટ્રેસ, ટેન્જન્શિયલ સ્ટ્રેસ એન્ડ ધ પ્લેન. કયા પ્લેન પર ફાઇન્ડ કરવાનું છે? તો એમાં મેન્શન કર્યું છે કે ઇન્ક્લાઇન એટ 30 ડિગ્રી ટુ ધી 150 કિલોન્યુટન ફોર્સ. આની અંદર દોસ્તો જ્યારે કોઈ બી વર્ડ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરતા હોઈએ ને તો ઘણીવાર બહુ સ્ટ્રેટ ફોરવર્ડ સીધે સીધું તમને આપેલું હોય છે, ઘણીવાર શબ્દોને ફેરફાર કરીને પણ આપેલું હોય છે. એટલે એ રીતે આપણે આની અંદર ડિસાઇડ કરવાનું હોય છે કે અહીંયા શું કહેવા માંગે છે. તો ડાયાગ્રામ કે ફિગર ઘણીવાર નથી આપેલી હોતી. આપણાની અંદર જો ડેટા પ્રમાણે જોવા જઈએ તો જે પ્લેન આપ્યું છે એ 100 mm બાય 100 mm નું આપ્યું છે અને થિકનેસ મેન્શન કરી છે 10 mm. તો આનું આપણે 3D ડાયાગ્રામ પણ ડ્રો કરી શકીએ છીએ અને એના બેઝ પર જોઈએ તો આ જે થર્ડ ડાયમેન્શન જે છે એ અહીંયા બતાવ્યું છે 10 mm. જે ફોર્સ અહીંયા તમને મેન્શન કરવામાં આવ્યું છે એ હોરિઝોન્ટલની અંદર અને વર્ટિકલની અંદર. હોરિઝોન્ટલમાં તમારો ફોર્સ આપ્યો છે 150 કિલોન્યુટન, રિસ્પેક્ટિવલી મેન્શન ક્લિયરલી કર્યું છે ડેટાની અંદર, અને વર્ટિકલ ફોર્સ જે બતાવ્યો છે એ 200 કિલોન્યુટન ફોર્સ બતાવ્યો છે. અને આપણે પીએન અને પીટી ફાઇન્ડ કરવાનું છે. જે રીતે સૌ જ જાણો છો કે આપણે જે ફોર્મ્યુલા ભણ્યા છીએ એ ફોર્મ્યુલા હું પીએન અને પીટીની ફોર્મ્યુલા વિશે મિત્રો આપણે જાણ કરી રહ્યા છીએ. તો પીએનની ફોર્મ્યુલા હું અહીંયા એકવાર લખવા ઈચ્છું છું. પીએચ પ્લસ પીવાય ડિવાઈડ બાય 2 પ્લસ પીએચ માઇનસ પીવાય ડિવાઈડ બાય 2 સાઇન 2 થીટા. અને પીએનની ફોર્મ્યુલા, પીટીની ફોર્મ્યુલા વિશે ફરી વાત કરશું. પહેલાં આપણે પીટીની ફોર્મ્યુલા જોઈએ છીએ, પીએનની ફોર્મ્યુલા વિશે જોઈએ છીએ. હવે પીએનની ફોર્મ્યુલામાં અગાઉ મેં જેવી રીતે વાત કરી કે ક્યુ સાથેની ફોર્મ્યુલા મેં તમને ડિરાઇવ કરાઈ છે, પણ આ એક્ઝામ્પલની અંદર ક્યુ આપેલ નથી. એટલે અહીંયા પ્લસ ક્યુનો જે ટર્મ હતો જે મેં કન્સિડર કરેલ નથી અથવા એની વેલ્યુ આપણે શું લેવાની છે? 0 લેવાની છે. આ એક્ઝામ્પલની અંદર તમે જોઈ શકો છો બાયએક્સિયલ એટલે બે જાતના સ્ટ્રેસીસ લાગે છે. હું આજે એક એક્ઝામ્પલની અંદર 200 કિલોન્યુટન નામનો જે ફોર્સ જે છે એ નથી આપતો, એટલો 150 કિલોન્યુટનનો ફોર્સ આપું છું. તો આપણું આ ટર્મ જે છે px બાય 2 પ્લસ px બાય 2 સાઇન 2 થીટા થઈ જશે. ફરી હું જોઉં છું, માફ કરજો મિત્રો, અહીંયા cos 2 થીટા ફોર્મ્યુલાની અંદર છે. ફરી આગળ જતાં હું તમને કહું કે આની અંદર હું py આપું છું ને px નથી આપતો તો તમારી ફોર્મ્યુલા સિમ્પ્લિફાઈ કરીને આવી થઈ જશે. હવે આ જે ફોર્મ્યુલાની અંદર આપણે જે અહીંયા px અને py યુઝ કર્યો છે એ ફોર્સ નથી પણ સ્ટ્રેસ છે આપણા માટે. એ શું છે? સ્ટ્રેસ છે. જ્યારે આપણે અહીંયા જે ડેટામાં જે વેલ્યુ આપી છે એ લોડની વેલ્યુ આપી છે. તો ભૂલથી બી px અને py 150 કે 200 લઈ અને એક્ઝામ્પલ સ્ટાર્ટ ના કરતા એકવાર જોજો કે તમને ડેટામાં શું આપ્યું છે અને આપણે ડિરાઇવ શું કરવાનું છે. એના બેઝ પર તમારે નક્કી કરવાનું હશે કે તમારે શું લેવાનું છે. સો ph ઇઝ ઇક્વલ ટુ કેપિટલ PH ડિવાઈડ બાય ધી એરિયા ઓફ એચ લખું છું. તમે આના બદલે સીધે સીધી વેલ્યુ પણ મૂકી શકો છો. pH આપણા માટે 150 કિલોન્યુટન છે અને એને ન્યૂટનમાં કન્વર્ટ કરીએ તો એની વેલ્યુ 10⁻³ થી આપણે મલ્ટીપ્લાય કરીશું. ડિનોમિનેટરની અંદર આપણી પાસે 100 × 10, 100 વિડ્થ છે અને 10 mm થિકનેસ છે. જે રીતે આપણે જાણીએ છીએ કે આ જે 150 ફોર્સ જે લાગે છે એ આ એરિયા પર લાગે છે અને આ એરિયા પરનું જે સ્ટ્રેસ છે એ ટોટલ એરિયા આપણે કન્સિડર કરવો પડશે. જ્યારે આપણે વર્ટિકલ જ્યારે લેતા હોઈશું એટલે કે 200 કિલોન્યુટન ફોર્સ માટે ત્યારે આ એરિયા ઉપર આ ફોર્સ લાગે છે એટલે આપણે આ એરિયાને કન્સિડર કરવો પડશે. જ્યારે આપણે એનો એરિયા ફાઇન્ડ કરીએ ત્યારે આ 150 ન્યૂટન પર mm² થશે. જ્યારે py સેમ સ્મોલ py કેપિટલ py ડિવાઈડ બાય એરિયા ઇન્ટુ y ડાયરેક્શન. આ તમારા માટે સ્મોલ py ની વેલ્યુ સ્ટ્રેસની ફાઇન્ડ કરો છો તમે 200 × 10⁻³ ડિવાઈડ બાય 100 × 10. સો 200 ન્યૂટન પર mm² છે. તો આ આપણા માટે સ્મોલ ph અને સ્મોલ py ની વેલ્યુ ફાઇન્ડ થઈ. હવે મિત્રો પ્રશ્ન આવે છે થીટાની વેલ્યુ. તો થીટાની વેલ્યુ તમને ડેટાની અંદર જોશો કે ઇન્ક્લાઇન એન્ડ 30 ડિગ્રી to the force or the plane carrying the 150 kilonewton force. અહીંયા તમે જોઈ શકો છો કે 150 કિલોન્યુટનનો ફોર્સ છે એ કયો પ્લેન લે છે? વર્ટિકલ પ્લેન લે છે, આ વાળો પ્લેન લે છે જે હું અત્યારે
શેડેડ લાઇનથી બતાવું છું અને એ પ્લેનના રિસ્પેક્ટમાં તમારું જે એંગલ જે છે એ તમને 30 ડિગ્રી અહીંયા ડેટામાં આપેલું છે. તો તમારા માટે જે એંગલ રહેશે એ 30 ડિગ્રી તરીકે આ રહેશે. હવે આ જ વેલ્યુ આપણે પીએચ અને પીવાયની અંદર યુઝ કરી અને અગાઉ જે ફાઇન્ડ કરી એવી રીતે આપણે જો ફાઇન્ડ કરીએ સો પીએચ એન્ડ પીવાય એ આપણે આના પરથી મેળવી શકીએ છીએ. તો પીએચ આપણે સૌથી પહેલાં પીએન ફાઇન્ડ કરીએ છીએ. સો 200 પ્લસ 150 ડિવાઈડ બાય 2 પ્લસ 150 પીએચ માઇનસ 200 પીવાય. સી અહીંયા બંને ટર્મ પ્લસ છે તો કોઈ બી આપણે પહેલાં અને પછી મૂકી શકીએ છીએ. ડિવાઈડ બાય 2 ઇન્ટુ કોસ 2 થીટા આપણા માટે 30 ડિગ્રી છે એટલે કોસ 60. આનું સિમ્પ્લિફાય કરતાં જે આપણને આન્સર મળે છે એ મળે છે 162.5 ન્યૂટન પર mm સ્ક્વેર, જે આપણા માટે આપણો નોર્મલ સ્ટ્રેસ રહેશે. હવે ટેન્જન્શિયલ સ્ટ્રેસની વાત કરું જેને આપણે પીટી તરીકે બતાવીએ છીએ. ટેન્જન્શિયલ સ્ટ્રેસની ફોર્મ્યુલા છે આપણા માટે પીએચ માઇનસ પીવાય ડિવાઈડ બાય 2 ઇન્ટુ સાઇન 2 થીટા. તો આની અંદર પીએચ અને પીવાયની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતાં 150 પીએચ 200 પીવાય ડિવાઈડ બાય 2 ઇન્ટુ સાઇન 2 થીટા એટલે તે 30 ડિગ્રી કરવા જઈએ તો આપણને ટ્યુની વેલ્યુ મળે છે -21.66 ન્યૂટન પર mm સ્ક્વેર. અગાઉ બીજી રીતે આપણે જોવા જઈએ તો પીએન અને પીટી ફાઇન્ડ કરતાં આપણે ફાઇન્ડ શું કરવાનું હોય છે? રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવાનું છે આર. અને આપણે આરથી ફોર્મ્યુલાથી પણ ફેમિલિયર છીએ. પીએન સ્ક્વેર પ્લસ પીટી સ્ક્વેર. અહીંયા આર ની ફાઇન્ડ કરતી વખતે પીટી આપણે જાણીએ છીએ 162.5 અને પીટી -20 પીએન 162.5 અને પીટી -21.66. તો એનો ઉપયોગ કરતાં આપણને આરની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવા જઈએ તો આરની વેલ્યુ આપણને મળે છે 163.94 ન્યૂટન પર mm સ્ક્વેર. અને સામે છેડે આપણે આલ્ફા ફાઇન્ડ કરીએ છીએ. સો tan alpha is equal to PT divided by PN -21.66 divided by 162.50. સો અહીંયા આલ્ફા વી આર ગેટિંગ 7.592 એ ડિગ્રી પ્રમાણે આપણે જઈ શકીએ છીએ અને એ વેલ્યુ આપણને આલ્ફાની ડિગ્રીનો આન્સર્સ મળે છે. તો મિત્રો આ એક્ઝામ્પલની અંદર આપણે બહુ સાદી રીતે જોયું, બહુ સિમ્પલ એક્ઝામ્પલથી જોયું કે તમને ડિફરન્ટ વેલ્યુઝ ડિફરન્ટ કેસીસ જે આપણે લર્ન કર્યા 4 કેસીસ ઓનલી એક્શિયલ વિથ ધ શિયર, બાયએક્શિયલ વિથ ધ શિયર ઓર અગલી બાયએક્શિયલ. તો ઓનલી એક્શિયલ કેસ હોય તો તમારા માટે માત્ર અને માત્ર એક જ લોડ અહીંયા બતાવેલો હશે અને જેનો યુઝ કરી અને તમારે ડિફરન્ટ સ્ટ્રેસીસ તમારે ફાઇન્ડ કરવાના રહેશે. બીજો એક્ઝામ્પલ આપણે જોઈશું. બીજા એક્ઝામ્પલમાં આપણે 2 ડિફરન્ટ સ્ટ્રેસીસ એટલે 2 જાતના સ્ટ્રેસીસ લાગતા હોય અને એના પર શિયર સ્ટ્રેસ લાગતો હોય એ રીતનું એક્ઝામ્પલ આપણે અહીંયા કન્સિડર કરવાનું છે જે આપણે હવે બીજા એક્ઝામ્પલમાં જોઈશું. તો મિત્રો હવે બીજા એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. બીજા એક્ઝામ્પલના ડેટા લખું છું કે કેલ્ક્યુલેટ ધી એલિમેન્ટ ઓન an element is subjected to normal stress and tangential stresses not tangential, shear stresses. Shear stresses as shown in figure. Calculate the normal stress, tangential stresses and resultant with the angle 55 degree to the vertical. So અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર અગાઉ એક્ઝામ્પલમાં બધી જ વસ્તુ ડિસ્ક્રિપ્શન તરીકે આપેલ હતી જે અહીંયા બધી જ વસ્તુ તમને ફિગરમાં મેન્શન કરી છે અને જ્યારે પણ ફિગરની અંદર વસ્તુ મેન્શન કરેલી હોય ત્યારે આન્સર ફાઇન્ડ કરવો આપણા માટે અથવા સમજવું આપણા માટે બહુ ઇઝી હોય છે. તો આની અંદર તમે જોઈ શકો છો વર્ટિકલ સ્ટ્રેસીસ ડાયરેક્શનમાં સ્ટ્રેસીસ 75 ન્યૂટન પર mm સ્ક્વેર, હોરિઝોન્ટલમાં 125 અને જ્યારે શિયર સ્ટ્રેસની વેલ્યુ આપેલી જે છે એ તમે જોઈ શકો છો 50 અને આની અંદર 50. એક વસ્તુ મારે તમને અહીંયા મિત્રો તમારું ધ્યાન દોરવાનું છે કે શિયર સ્ટ્રેસીસ હોય છે ને
એ હંમેશા સામસામેના કોર્નર પર લાગતા હશે. તમે જે પીપીટી વચ્ચે ડાયાગ્રામ જોયો હતો અને અહીંયા જોયો હતો, તો શિયર સ્ટ્રેસીસ ઇધર ઇટ વિલ એટ લાઈક ધીસ વન અથવા શિયર સ્ટ્રેસીસ વિલ એટ લાઈક ધીસ વન. એટલે એ સામસામે હોય તો કાં તો આ જો ઇફ એટ્સ ઇન ધીસ વે તો આખું આનું જે ડિફોર્મેશન જે છે ને એ આ રીતે થાય છે. જ્યારે આમ લાગતું હોય ને તો આનું જે ડિફોર્મેશન જે છે ને એ આ રીતે થતું હોય છે. તો આ રીતે આનું ડિફોર્મેશન થતું હોય છે. તો એ તમારા પ્લેઇંગ પ્રમાણે તમે ડિસાઇડ કરો છો કે ડાયરેક્શન્સ પ્રમાણે કે તમારું જે શિયર સ્ટ્રેસીસ છે એ ક્લોકવાઇઝ છે કે એન્ટી ક્લોકવાઇઝ લાગે છે, એ રીતે તમે શિયર સ્ટ્રેસીસ અહીંયા નક્કી કરતા હો છો. તમે જે ફોર્મ્યુલાની અંદર શિયર સ્ટ્રેસીસ જે આપણે ફોર્મ્યુલા ડિરાઈવ કરી છે, જે ફોર્મ્યુલા આપણે સ્ટડી કરી અને જે ફોર્મ્યુલાની અંદર શિયર સ્ટ્રેસીસની વેલ્યુ જે આપણે શીખ્યા છીએ અને એ જે વેલ્યુ આપણે અહીંયા શીખી રહ્યા છીએ, એ બંને વસ્તુમાં આપણે ધ્યાન રાખવાનું છે કે જ્યારે શિયર સ્ટ્રેસીસની વેલ્યુ આપણે કન્સિડર કરતા હોઈએ ત્યારે ટેન્સાઇલ કે કોમ્પ્રેશન્સ તમારું મેમ્બર પ્રમાણે આ જે તમને બતાવ્યું છે અને આ તમને બતાવ્યું છે અને તમારું પ્લેન કયું ઇફેક્ટ સબ્જેક્ટેડ કરે છે એ રીતની ઇફેક્ટને જોઈ અને દેટ વી નીડ ટુ ડિસાઇડ કે આપણો જે સ્ટ્રેસ છે એ કઈ ડાયરેક્શનમાં લાગે છે અને એ રીતે આપણે એનું ડેરિવેશન સ્ટડી કરવાનું હોય છે. તો અત્યારે દોસ્ત આપણે જે સ્ટ્રેસીસ ભણ્યા છીએ એ સ્ટ્રેસીસ પ્રમાણે આપણે અહીંયા વેલ્યુ ડિરાઈવ કરવાની છે. સો આની અંદર જે ઇક્વેશન્સ છે આપણા માટે નોન છે કે જ્યારે કોઈ બી પ્લેનની અંદર સ્ટ્રેસીસ લાગતું હોય છે ત્યારે પીએનની વેલ્યુ આપણે જાણીએ છીએ પીએચ પ્લસ પીવાય ડિવાઇડ બાય 2 પ્લસ પીએક્સ માઇનસ પીવાય ડિવાઇડ બાય 2 cos 2 થીટા માઇનસ ક્યુ સાઇન 2 થીટા. જ્યારે પીટીની વેલ્યુ જો આપણે જોઈશું પીટીની વેલ્યુ તો પીટીની વેલ્યુ થશે પીએક્સ માઇનસ પીવાય ડિવાઇડ બાય 2 સાઇન 2 થીટા પ્લસ ક્યુ કોસ 2 થીટા. આ બેઝિક કન્સેપ્ટ સાથે આપણે આગળ વધીએ. ક્યુની ડાયરેક્શન્સ અને આની અંદર તમને ડેટાની અંદર મેન્શન કર્યું છે એ પ્રમાણે કે જે એંગલ આપણે બતાવેલો છે એ 55 ડિગ્રી બતાવ્યો છે અને એ જે સ્ટ્રેસ લાગે છે 50 ન્યૂટન પર mm સ્ક્વેરનું સ્ટ્રેસ છે એ બંને ડાયરેક્શનમાં લાગી રહ્યો છે. એ સ્ટ્રેસ બંને ડાયરેક્શનમાં 50 ન્યૂટન પર mm સ્ક્વેર લાગી રહ્યો છે. તો આ ફોર્મ્યુલાથી ધ્યાનમાં રાખીને આપણે એક્ઝામ્પલ પર આગળ વધીએ. આની અંદર પીએન ઇઝ ઇક્વલ ટુ px 125 pt 75 divided by 2 plus 125 minus 75 divided by 2 into cos 55 into 2 અથવા 2 into 55 પણ લખી શકીએ છીએ માઇનસ ક્યુ સાઇન 2 into 55. સો આથી ઇક્વેશનમાં તમે જોઈ શકો જ્યારે ક્યુની વેલ્યુ તમારા માટે 50 ન્યૂટન પર mm સ્ક્વેર આપેલ છે. તો આ ફોર્મ્યુલાને જ્યારે આપણે સોલ્યુશન્સ ફાઇન્ડ કરીશું અને એ સોલ્યુશનના અંતમાં જ્યારે આપણે પીએનની વેલ્યુ પર જઈએ છીએ તો કેલ્ક્યુલેટ કરતાં આપણને પીએનની વેલ્યુ જે મળે છે એ મળે છે 44.46 ન્યૂટન પર mm સ્ક્વેર. સો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે પીએક્સ ને પીવાયની વેલ્યુ ક્યુની વેલ્યુ પ્લસ જે માઇનસ જે છે એ તમારા પ્લેન્સની ડાયરેક્શન્સ પર કન્સિડર કરે છે કે જ્યારે તમે આને સ્ટ્રેચ કરો છો એટલે જ્યારે તમારું કોમ્પ્રેશન સ્ટ્રેસ લાગે છે તે ટેન્સાઇલ સ્ટ્રેસ લાગે છે. જો અહીંયા તમારું કોમ્પ્રેસિવ સ્ટ્રેસ હશે તો વેલ્યુ નેગેટિવ લેવાની આવશે અને ટેન્સાઇલ સ્ટ્રેસ હશે તો તમારી વેલ્યુ પોઝિટિવ લેવાની આવશે. એના બેઝ પર તમારું એવું નથી કે દર વખતે અહીંયા વેલ્યુ પ્લસ આવી શકશે. ડેરિવેશનમાં આપણે જોયું કે અહીંયા વેલ્યુ પોઝિટિવ હતી પણ એ એના સાઇન કન્વેન્શન એટલે તમારા સ્ટ્રેસ પર ડિપેન્ડ કરે છે. સિમિલર વે મિત્રો તમને કહેવા માંગીશ કે આ જે 155 સ્ટ્રેસ મેં જે તમને અહીંયા બતાવ્યો છે એ ટેન્સાઇલમાં બતાવ્યો છે, એ ટેન્સાઇલ નેચરમાં છે. જો આ જ ફોર્સ કોમ્પ્રેશનમાં લાગે, આ જ ફોર્સ જો કોમ્પ્રેશનમાં એટલે કે આ રીતે મેમ્બર પર લાગશે તો તમારે પીએક્સ જે અહીંયા મેં પ્લસ લીધો છે એ તમારે માઇનસ લેવાનો આવશે. સિમિલર વે આ જે ફોર્સ 75 ન્યૂટનનો mm સ્ક્વેરનો અહીંયા બતાવું છું જે ટેન્સાઇલ નેચરમાં છે અને એના બેઝ પર ડેરિવેશન કરું છું એટલે હું એને પીવાય પ્લસ બતાવું છું. પણ આ જ સ્ટ્રેસ જો મારો કોમ્પ્રેશનમાં બતાવીશ
તો મારે અહીંયા પ્લસના બદલે માઇનસ સાઇન યુઝ કરવાની પીવાયની અંદર, અને જ્યાં માઇનસ આવે ત્યાં પ્લસ યુઝ કરવાની. એટલે એવું નથી કે દર વખતે આ સાઇન કન્વેન્શન છે એ પ્લસ જ રહેશે કે માઇનસ જ રહેશે. આ જે પ્લસ અને માઇનસની જે સાઇન કન્વેન્શન છે એ માત્ર ને માત્ર તમારા ફોર્સના નેચર પર ડિપેન્ડ કરે છે. અહીંયા આપણે ટેન્સાઇલ પોઝિટિવ લીધું છે અને કમ્પ્રેસિવ નેગેટિવ લીધું છે. તો એના બેઝ પર આપણે પ્લસ અને માઇનસની સાઇન અહીંયા નક્કી કરવાની છે. સીધી એ જ રીતે મિત્રો જ્યારે આપણે પીટી ફાઇન્ડ કરવાનું છે, જ્યારે પીટીની અંદર બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ છીએ, પીટીની અંદર જ્યારે આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતા જોઈએ છીએ 125 માઇનસ 75 ડિવાઇડ બાય 2 ઇન્ટુ સાઇન 2 થીટા પ્લસ ક્યુ કોસ 2 થીટા, જ્યાં સાઇન 2 થીટા એટલે થીટા એટલે આપણા માટે 55 ડિગ્રી છે અને ક્યુ આપણા માટે 50 ડિગ્રી છે. સો એ પ્રમાણે જોતા આપણને પીટીની વેલ્યુ જ્યારે આપણે ફાઇન્ડ કરીએ છીએ તો એ આપણે 6.39 ન્યૂટન પર mm સ્ક્વેર મળતી હોય છે. આર રૂટ ઓફ પીટી સ્ક્વેર પ્લસ પીએન સ્ક્વેર, તો રૂટ ઓફ 44.46 સ્ક્વેર પ્લસ 6.39 સ્ક્વેર, અને જ્યારે આપણે આનો આન્સર ફાઇન્ડ કરીએ છીએ તો આપણને 44.92 ન્યૂટન પર mm સ્ક્વેર મળે છે. એ જ રીતે મિત્રો આપણે આલ્ફા ફાઇન્ડ કરીએ તો આલ્ફા tan ઓફ ઇન્વર્સ 6.39 ડિવાઇડ બાય 44.46, અને એ રીતે ફાઇન્ડ કરતાં આપણને જે આલ્ફાની વેલ્યુ મળે છે એ 8.09 ડિગ્રીની આસપાસ મળે છે. તો મિત્રો અહીંયા આપણે જોયું કે આપણે બે કેસના એક્ઝામ્પલ જોયા. એક કેસ જેની અંદર શિયર સ્ટ્રેસ નથી લાગતો અને બાયએક્સિયલ સ્ટ્રેસીસ લાગે છે. બીજો એક્ઝામ્પલ જોયું જેની અંદર બાયએક્સિયલ સ્ટ્રેસીસ લાગે છે અને પ્લસ શિયર સ્ટ્રેસીસ લાગે છે. તો દરેકની અંદર જે કન્સેપ્ચ્યુઅલી જોવા જઈએ તો આપણી પાસે જે વેલ્યુ છે પીએન, પીટી, પીએક્સ, પીવાય કે ક્યુ, એ વેલ્યુ આપણે અહીંયા યુઝ કરવાની છે, અને એ સિવાયની વેલ્યુ આપણે અહીંયા ઇગ્નોર અથવા એ ક્વોન્ટિટી અહીંયા ટર્મ કન્સિડર કરવાનું નથી. અને એ બેઝ પર ચારેમાંથી કોઈ બી કેસ તમને આપેલો હોય એ કેસનું તમે ફોર્મ્યુલા, કોરસ્પોન્ડિંગ ફોર્મ્યુલા યુઝ કરી અને તમે નોર્મલ સ્ટ્રેસીસ અને ટેન્જન્શિયલ સ્ટ્રેસીસની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો, અને એના પછી તમને રિઝલ્ટન્ટ સ્ટ્રેસીસ મળે છે, એના પછી એની ડાયરેક્શન મળે છે. તો આજે આપણે પ્રિન્સિપલ સ્ટ્રેસીસ અને પ્રિન્સિપલ પ્લેન વિશે જાણ્યું. આપણે એ પણ જાણ્યું કે ડિફરન્ટ લોડ કન્ડિશન્સ હોય ત્યારે એની સ્ટ્રેસની ફોર્મ્યુલા, નોર્મલ અને ટેન્જન્શિયલ સ્ટ્રેસની ફોર્મ્યુલા શું થાય છે અને એની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરીએ છીએ, અને એના રિલેટેડ એક્ઝામ્પલ બી આપણે જોયા કે જ્યારે ડિફરન્ટ કેસીસમાં ડિફરન્ટ સ્ટ્રેસીસ આપેલા હોય, ડિફરન્ટ એક્સિયલ સ્ટ્રેસીસ ઓર ડિફરન્ટ શિયર સ્ટ્રેસીસ, તો એના બેઝ પર આપણે નોર્મલ અને ટેન્જન્શિયલ સ્ટ્રેસીસ, એનું રિઝલ્ટન્ટ અને એનું ડાયરેક્શન કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ એ આપણે જાણ્યું. આવનારા લેક્ચરમાં આપણે આ જ વસ્તુનું ફરી એક્સપાન્શન કરીશું, અને ડિફરન્ટ કાઇન્ડ્સના સ્ટ્રેસીસ જ્યારે તમારા આપેલા હોય છે, જ્યારે તમારી પાસે P1 અને PX, PY અને થીટા એટલે જે આપણી પાસે બેન્ડિંગ અને શિયર સ્ટ્રેસ ને ડાયરેક્ટ સ્ટ્રેસ છે, એના બેઝ પર આપણે પ્રિન્સિપલ પ્લેન્સ અને એનું લોકેશન્સ કેવી રીતે ફાઇન્ડ કરવું, એના પર કેટલા સ્ટ્રેસીસ, મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસીસ અને મિનિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસીસ, મેક્સિમમ શિયર સ્ટ્રેસીસ, એ બધું ડિફરન્ટ આ જ બધા કેસીસ માટે કેવી રીતે ફાઇન્ડ કરવું એ આવનારા એક્ઝામ્પલમાં આપણે જોઈશું. અને એના પછીના લેક્ચર્સની અંદર આપણે જોઈશું કે આપણે મોર સર્કલથી ગ્રાફિકલ મેથડ કેવી રીતે કરી શકીએ છીએ. તો આજે લેક્ચર આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ.